કેમ છો મિત્રો? નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામે તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ફિમેલ હેલ્થ વર્કર અને MPHW ની તૈયારી કરતા તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. બહુ આનંદના સમાચાર છે. હવે 5મી તારીખ તમારી ભરતી, તમારી પરીક્ષા છે એની લેવાવાની છે. આવી ગઈ પરીક્ષા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને આજના સેશનમાં આપણે સિલેબસ મુજબ જે MCQ છે, જે પરીક્ષામાં કેવા પૂછાઈ શકે છે, તેના સંદર્ભે આપણે ચર્ચા કરવાના છે. તે સિવાય તમારા ક્વેશ્ચન કેવી રીતના રહેવાના છે, પેપર કેવી રીતનું રહેશે, તેના વિશે આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે આજના સેશનની અંદર. એટલે જેટલા પણ મિત્રો આપણી સાથે જોડાયા છે, મને જોઈ રહ્યા છે, તેવા તમામે તમામ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. બરાબર છે? આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાના છે. અને આપણા ઘણા બધા લેક્ચર પણ આપણે અપલોડ કરેલા છે. ચાલો આપણે આગળ વધીએ. જુઓ મિત્રો, આપણે સિલેબસનું થોડું સમજીએ. તમારો સિલેબસ કેવી રીતનું રહેવાનું છે અને સિલેબસ મુજબ તમારું પેપર શેડ્યુલ કઈ રીતનું રહેશે. એમાં જે 100 માર્ક્સ છે આપણા આરોગ્યના, અન્ય સબ્જેક્ટના કઈ રીતના રહેવાના છે. જુઓ, તમારી પરીક્ષાની સુરત મહાનગરપાલિકાની વાત થઈ રહી છે. જેમાં અલગ અલગ મુદ્દાઓ છે. પહેલું છે બાળ આરોગ્ય છે, માતા આરોગ્ય અને પ્રજનન આરોગ્ય છે, આરોગ્ય અંગે જાગૃતિ છે, પ્રાથમિક આરોગ્ય છે, સામુદાયિક આરોગ્ય અને કુટુંબ નિયોજન છે, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ છે અને રાષ્ટ્રીય આરોગ્ય પોલિસી છે. મિત્રો, આ તમામે તમામ જે મુદ્દા છે, બધા મુદ્દા પરીક્ષા લક્ષી છે અને આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં વારંવાર પૂછાય છે. આવા મુદ્દા આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતના પ્રશ્નો રહેવાના છે, હું તમામે તમામ પ્રશ્નો લઈને આવ્યો છું. એટલે જેટલા પણ મિત્રો અમારી સાથે જોડાઈ ગયા છે ને, છેલ્લે સુધી વિડીયો જોવાનો તમે પ્રયત્ન કરજો. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક કોન્સેપ્ટ વાઇઝ આ જેટલા પણ મુદ્દા છે એ મુદ્દાના ક્વેશ્ચન જે MCQ જે પરીક્ષામાં પૂછવાના છે એ કેવી રીતના રહેશે, તમામે તમામ મુદ્દા આપણે લઈને આવ્યા છે. એટલે તમને એક આઈડિયા મળશે કે સાહેબ અમારે તૈયારી કેવી રીતની કરવાની છે, કેવા પ્રશ્નો રહેવાના છે. બરાબર છે? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ માત્ર કોના માટે છે? તો FHW અને MPHW ઉમેદવારો માટેની વાત કરી રહ્યો છું. બરાબર? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ અને દરેક MCQ સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, બાળ આરોગ્ય છે તો બાળ આરોગ્યના પ્રશ્નો કેવી રીતના રહેશે પરીક્ષાની અંદર. ચાલો આપણે આગળ વધીએ. જુઓ, આ રીતનો તમારો પ્રશ્ન રહેવાના છે બાળ આરોગ્યના. નવજાત શિશુનું સામાન્ય વજન કેટલું હોય છે? આ ટાઈપનો ક્વેશ્ચન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આવવાના છે. જુઓ, ઓપ્શનમાં શું છે? 1 થી 2 કિલોગ્રામ, 2.5 કિલોગ્રામ થી 3.5 કિલોગ્રામ, 4 થી 5 કિલોગ્રામ કે 5 થી 6 કિલોગ્રામ. બરાબર છે? તો આપણે ખ્યાલ જ છે કે નવજાત શિશુની વાત હોય, નવજાત શિશુ કોને કહેવાય? તો 0 થી 1 વર્ષ હોય એને નવજાત શિશુ કહેતા આવ્યા છે આપણે, અથવા નિયોનેટલ ચાઇલ્ડ. હવે નિયોનેટલ ચાઇલ્ડ કોને કહી શકાય મિત્રો? તો 0 થી 28 દિવસ. બરાબર. અને 0 થી 28 દિવસના શેડ્યુલની અંદર બાળકનું વજન કેટલું જોવા મળે છે? તો 2.5 કિલોગ્રામ થી 3.5 kg. આપણે બધાને ખ્યાલ જ છે સામાન્યતઃ વજન કેટલું હોવું જોઈએ? 2.5 કિલોગ્રામ હોવું જોઈએ. અને તંદુરસ્ત બાળકનું વજન કેટલું હોવું જોઈએ? તો 3 થી 3.5 kg હોવું જોઈએ. બરાબર? આ રીતના પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આવવાના છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરવા જઈ રહ્યો છું. ચાલો આગળ. ત્યાર પછી આગળ, ગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછા કેટલા ANC ચેકઅપ જરૂરી છે? હવે ગર્ભાવસ્થાની વાત થઈ રહી છે. કેટલા ચેકઅપની જરૂર પડે છે? હવે ચેકઅપ કોણ કરી શકે? તો પહેલા તો આપણે યાદ રાખવાનું છે મેડિકલ ઓફિસર. હવે એના નિગરાનીમાં કોણ કામ કરે છે? તો FHS, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર નું કામ કરતા હોય છે.
અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝરના અંડરની અંદર FHW કામ કરતા હોય છે, ફિમેલ હેલ્થ વર્કર, બરાબર છે. અને આ ફિમેલ હેલ્થ વર્કર છે વિઝિટ કરતા હોય છે, તપાસ રાખતા હોય છે ગર્ભાવસ્થા દરમિયાન શું શું જોતા હોય છે, જે ડિટેલથી આપણે ઘણી વખત આપણી એપ્લિકેશનમાં દર્શાવ્યું છે કે જે મિત્રોએ અમારી એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ નથી કરી, ડાઉનલોડ નથી કરી, ત્યાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ઓલરેડી, તમે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી નાખજો, બરાબર છે. ANC ની કમ્પલસરી મુલાકાત કેટલી છે? આ વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, તો કેટલી છે? 4 છે, બરાબર છે. FHW ટોટલ 4 ફરજિયાત મુલાકાત લેવાની છે, જેમાં એનું બીપી જોવાનું છે, સુગર જોવાનું છે, વજન જોવાનું છે, અન્ય કઈ બીમારી તો છે કે નહીં તેની તપાસ કરવાની છે. આ બધું કોને જોવાનું છે? તો ફિમેલ હેલ્થ વર્કરને જોવાનું છે, બરાબર. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને મેડિકલ ઓફિસરની વાત થાય તો એક મુલાકાત કોની છે? તો મેડિકલ ઓફિસરની છે, બરાબર છે, અલગથી, બરાબર. ચાલો, કુપોષણ માપવા માટે કયો ઇન્ડેક્સ ઉપયોગ થાય છે? હવે કુપોષણની વાત થઈ રહી છે, આપણને વૃદ્ધિ અને વિકાસની વાત છે મિત્રો. આપણે બાળ આરોગ્યની વાત કરતા હોય અને વૃદ્ધિ અને વિકાસ હોય ને હોય, ભારતની અંદર થી આપણે શું કરવાનું છે? કુપોષણ દૂર કરવાનું છે, યુવા પેઢી કેવી પેદા કરવાની છે? તંદુરસ્ત, બરાબર છે, આ યાદ રાખવાનું છે. અને વૃદ્ધિ અને વિકાસમાં શું જરૂરી છે મિત્રો? BMI, બીપી, સુગર કે પલ્સ, બરાબર છે. તો આનો જવાબ આવશે BMI, જેનું પૂરું નામ છે બોડી માસ ઇન્ડેક્સ. આનું ફૂલ ફોર્મ પણ ઘણી વખત આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. અને બોડી માસ ઇન્ડેક્સ કેવી રીતે માપવાનો હોય છે? વજન ભાગ્યા ઊંચાઈ મીટર સ્ક્વેરમાં, બરાબર છે. આ રીતના પ્રશ્ન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો હોય છે વારંવાર, બરાબર. આનું સૂત્ર છે, આ સૂત્ર પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે, અને આનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. જો આ રીતના તમારા પ્રશ્નો વૃદ્ધિ અને વિકાસના બાળ આરોગ્યમાં પૂછાવાના છે, બરાબર છે. આ ખાસ યાદ રાખવાનું છે. પ્રથમ દૂધ કોલેસ્ટ્રોલ કેમ મહત્વનું છે? પોષણ તત્વ નથી, ઇમ્યુનિટી આપે છે, પચતું નથી કે બીમારી વધે છે? જુઓ, છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. હવે પ્રથમ દૂધ છે એને શું કહેવામાં આવે છે? આપણે તો કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે, બરાબર છે. આનો કલર કેવા કલરનો હોય છે? તો ઘટ પીળા કલરનો પ્રવાહી હોય છે, બરાબર છે. ઘણી વખત આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. જે બાળકનો પ્રથમ આહાર કીધો છે, માતાનું દૂધ, બરાબર છે. અને માતાનું દૂધ પ્રથમ આહાર હોય, જેમાં સૌથી વધુ શું રહેલું છે? તો ઇમ્યુનિટી રહેલી છે, રોગ પ્રતિકારક શક્તિ રહેલી છે. શું રહેલું છે મિત્રો? રોગ પ્રતિકારક શક્તિ. આ ટાઈપના સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાના છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાળક આરોગ્ય જે છે એના સંદર્ભે બધા પ્રશ્નો છે મિત્રો, બરાબર છે. BCG રસી કયા રોગ માટે આપવામાં આવે છે? જો BCG ની વાત છે, જો BCG નું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય, બરાબર છે. BCG નું સંશોધન પરીક્ષામાં પૂછાય, BCG નો ઇતિહાસ આખો પૂછાય, BCG કયા રોગ સામે વપરાય છે, બરાબર છે. આ બધા જ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. જો ઓપ્શન પણ આપવામાં આવેલા છે, પોલિયો છે, ટીબી છે, ખસરા છે કે ડિપ્થેરિયા છે. આ ચારે ચાર ઓપ્શન દર્શાયા છે, બરાબર છે. તો BCG રસી છે જે ટીબી રોગ સામે રક્ષણ મેળવવા માટે આપવામાં આવે છે. BCG નું પૂરું નામ શું છે? બેસિલસ કાલ્મેન્ટુરિન, બરાબર.
લુરેનિન નામના તબીબી દ્વારા આ BCG નામના રસીનું સંશોધન થયેલું છે, જે જન્મતાની સાથે આપવામાં આવે છે, 0 થી 28 દિવસમાં આપવામાં આવે છે. આવા પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. 0.1 ml આપવામાં આવે છે અને 0.05 ml આપવામાં આવે છે. બંનેનો પીરિયડ અલગ અલગ છે. 0 થી 28 દિવસની વાત હોય તો 0.01 ml 5 ml આપવામાં આવે છે. અલગ અલગ રીતે છે બંને. જો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે કે 0 થી 28 દિવસ તો 0.05 ml આપશે અને એક વર્ષની અંદર તો 0.1 ml આપવામાં આવે છે. બરાબર. ઇન્ટ્રાડર્મલ એટલે ડાબા હાથના બાવડા પર આપવામાં આવે છે. એ પણ આઈડી આપવામાં આવે છે. સ્કિનના પ્રથમ લેયરમાં આપવામાં આવે છે. બરાબર. આ ટાઈપના પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાના છે. ઓપીવી નો સંબંધ કયા રોગ સાથે છે? જુઓ, ઓપીવી ની વાત થઈ, ઓરલ પોલિયો વેક્સિન ની વાત છે મિત્રો. બરાબર છે. પોલિયો છે, ટીબી છે, મેલેરિયા છે કે ડેન્ગ્યુ છે? બરાબર. આનો જવાબ આવશે પોલિયો છે. આપણે મારા જોડે જે બહેનો ભણે છે, જે ભાઈઓ ભણ્યા છે, એમને તો બધી ખબર જ છે. ઓપીવી ઓરલ પોલિયો વેક્સિન જેનું સંશોધન આલ્બર્ટ સેબિન દ્વારા કરવામાં આવેલું છે. બરાબર છે. 1955 સાલની અંદર. બરાબર છે. આના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાય છે, જે મોં વાટે આપવામાં આવે છે અને એના માટે સૂત્ર છે દો બૂંદ જિંદગી કી. દો બૂંદ જિંદગી કી. બરાબર. ચાલો આગળ વધીએ આપણે. જુઓ, ત્યાર પછી આગળ મિઝલ્સ, જેને આપણે ખસરા તરીકે ઓળખતા આવ્યા છે. આ રસી ક્યારે આપવામાં આવે છે? જન્મ સમય, 9 મહિના, 6 મહિના કે 1 વર્ષ? બરાબર. ખસરાની વાત છે, મિઝલ્સની વાત થઈ રહી છે. બીજા નંબરમાં ઓરી તરીકે પણ ઓળખતા આવ્યા છે. બરાબર. ઓરી કીધી છે આપણે. અને આ રસી આપણે ક્યારે આપવાની છે? તો 9મા મહિને આપવાની છે. કયા મહિને? 9મા મહિને. ઓરી એક ભયંકર રોગ છે મિત્રો, અને આ રોગમાં અલગ અલગ સિમ્પટમ્સ જોવા મળે છે. જે સિમ્પટમ્સ કેવા છે? સાબુના ફીણ જેવી શરીર પર ફોલ્લીઓ જોવા મળે છે. બરાબર છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર. ચાલો આગળ વધીએ આપણે. આરએનટીસીપી નો સંબંધ કયા રોગ સાથે છે? જુઓ મિત્રો, આપણે આગળ ચર્ચા કરી કે બાળ આરોગ્ય વિશે. હવે જે તમારો પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના છે એ છે પ્રોગ્રામ વિશે, કાર્યક્રમો. આ પ્રશ્ન તમારો કાર્યક્રમનો છે. બરાબર છે. આ રીતના કાર્યક્રમના પ્રશ્નો આવવાના છે. બરાબર છે. પ્રોગ્રામના અલગ અલગ પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના છે. આ રીતના તમારે ખાસ યાદ રાખવાનું છે, પ્રિપેરેશન કરી નાખવાની છે. જે મિત્રો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું પેપર આપવા જવાના છે તેમને ખાસ યાદ રાખવાનું છે. બરાબર. આરએનટીસીપી નો સંબંધ કયા રોગ સાથે છે? એડ્સ છે, ટીબી છે, મેલેરિયા છે કે ડેન્ગ્યુ છે? તો આરએનટીસીપી નું ફૂલ ફોર્મ શું છે? રિવાઇઝ નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ. આપણને ખ્યાલ પડી ગયો હશે. જો આનું ફૂલ ફોર્મ આવડતું હોય તો ખ્યાલ પડી જાય. આનું પૂરું નામ છે આરએનટીસીપી, જે ટીબી રોગ સામે આ રોગ કામ કરે છે. અને ટીબી નું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાય, જેનું નામ છે ટ્યુબર બેસિલી. બરાબર છે. ટ્યુબર બેસિલી તરીકે ઓળખવામાં આવે છે ટીબી ને. બરાબર. આરએનટીસીપી પ્રોગ્રામ છે જે 1997માં પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે. આરએનટીસીપી જે રિવાઇઝ કરવામાં આવેલો છે. શું કરવામાં આવેલો છે? રિવાઇઝ. બરાબર. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો આપણે આગળ વધીએ. જો આરએનટીસીપી ની વાત હોય ને મિત્રો, તો 1997માં ડોટ્સ પ્રોગ્રામ શરૂ થયેલો છે. બરાબર છે. કયો પ્રોગ્રામ છે?
1997 માં ડાયરેક્ટ ઓબ્ઝર્વર ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ શરૂ કરવામાં આવેલો છે, જે કયા પ્રોગ્રામ અંતર્ગત છે? RNTCP પ્રોગ્રામ અંતર્ગત. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. 1997 માં કયો પ્રોગ્રામ? ડોટ્સ. ચાલો આગળ. NVBDCP કયા રોગો માટે છે? વાયરસ, વેક્ટરજન્ય રોગો, બેક્ટેરિયા કે ફંગલ્સ? બરાબર. હવે NVBDCP નું વાત થઈ રહી છે. આપણે વાત કરી કે ભાઈ બધા કાર્યક્રમ પરીક્ષામાં આવવાના છે, બરાબર છે. RNTCP ની વાત હોય, NVBDCP ની વાત હોય, નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ પ્રોગ્રામ, આનું પૂરું નામ છે મિત્રો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જેમાં 3 પ્રકારના ભયંકર રોગોથી બચવા માટે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. કયા કયા રોગો છે આપણે જોઈ લઈએ. એક છે મલેરિયા છે, ડેન્ગ્યુ છે, ફાઇલેરિયા છે, બરાબર. આ બધા રોગોથી બચવા માટે NVBDC પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર. કાલા આજાર છે, આ રોગોથી બચવા માટે શું કરવામાં આવ્યું છે? બીજા નંબરમાં આગળ પણ છે, બરાબર, અલગ અલગ પ્લેગ, જે પ્રોટોઝોઆ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરીને રોગ ફેલાવે છે, જેમાં NVBDCP નું આપણે સામેલ કરવામાં આવેલું છે, નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, બરાબર. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. એમાં આવશે વેક્ટરજન્ય રોગો આવશે બધા. કેવા આવશે? વેક્ટરજન્ય રોગો. ચાલો આગળ. દંડની સુરક્ષા યોજનાનો મુખ્ય હેતુ શું છે? ચાલો હવે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે આપણે, એ આવી પોલિસી, જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાની છે. યોજનાઓ, જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં હવે પૂછાવાની છે, બરાબર. જનની સુરક્ષા યોજનાનો મુખ્ય હેતુ શું છે? બાળક આરોગ્ય, બાળક શિક્ષણ છે, માતા આરોગ્ય સુધારવું છે, વૃદ્ધ સેવા છે કે પાણી પુરવઠો છે, બરાબર. આ જનની સુરક્ષા યોજનાનો વાત થઈ રહી છે, બરાબર. એટલે જેટલા પણ મિત્રો અમારું આ લેક્ચર જોઈ રહ્યા છે તે લાઈક આપવાનું ચૂકતા નહીં. ખાસ તમે તમારી એક લાઈક અમારા માટે બહુ મોટી સફળતા પેદા કરે છે, બરાબર છે. એટલે લાઈક આપવાનું ચૂકતા નહીં, જેટલા પણ મિત્રો જોવે છે ત્યાં, બરાબર. તો જનની સુરક્ષા યોજના છે એ શાના માટે છે? તો માતા આરોગ્ય સુધારવું, બરાબર. માતા આરોગ્ય સુધારવું તેના સંદર્ભે કામ કરી રહ્યા છે. ચાલો આગળ. હિમોગ્લોબિનની સામાન્ય સ્તર સ્ત્રીઓમાં કેટલું હોય છે? હવે હિમોગ્લોબિનની વાત થઈ રહી છે મિત્રો, HB, બરાબર. 8 થી 10 ગ્રામ, 10 થી 12 ગ્રામ, 12 થી 15 ગ્રામ કે 15 થી 18 ગ્રામ, બરાબર. જો હિમોગ્લોબિનની વાત છે એટલે માતા આરોગ્ય અને પ્રજનન, જે તમારો સબ્જેક્ટ છે તેનો આ પ્રશ્ન છે મિત્રો. માતા આરોગ્ય અને પ્રજનનમાં આ રીતના પ્રશ્નો પરીક્ષામાં આવવાના છે. હિમોગ્લોબિનની સામાન્ય સ્તર પર સ્ત્રીઓમાં કેટલું હોય છે? 8 થી 10 ગ્રામ, 10 થી 12 ગ્રામ, 12 થી 15 ગ્રામ કે 15 થી 18 ગ્રામ, બરાબર. જો સામાન્યની વાત થઈ રહી છે આપણે અહીંયા, સામાન્ય સ્તરની વાત છે, અને જો સામાન્ય સ્તરની વાત હોય તો આપણને ખ્યાલ હોવો જરૂરી છે કે કેટલું આવશે? 12 થી 15 ગ્રામ, બરાબર. સામાન્ય સ્તરની વાત છે. 3 પ્રકારના સ્ટેજ હોય, એક સામાન્ય સ્તર, મધ્યમ અને ઊંચું સ્તર, બરાબર છે. જો ધ્યાન આપો, આ 3 સ્ટેજ આપણે જાણી લઈએ. સામાન્ય સ્તરમાં 12 થી 15 ગ્રામ આવશે મિત્રો. બરાબર છે. પછી મધ્યમ સ્તરની વાત કરીએ આપણે,
14 થી 17 આવશે મિત્રો, અને ત્યાર પછી 17 પ્લસ એ ઊંચું સ્તર આવશે. કેવું સ્તર આવશે? ઊંચું સ્તર આવશે. બરાબર, આ 3 પ્રકારના સ્ટેજ છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. ચાલો, મલેરિયા કયા દ્વારા ફેલાય છે? બરાબર, મલેરિયાની વાત થઈ રહી છે. હાઉસ ફ્લાય, મોસ્કિટો જેનું એનોફિલિસ કીધું છે, વોટર કે એર દ્વારા. બરાબર, આપણે બધાને ખ્યાલ જ છે કે મલેરિયા શાના મારફતે ફેલાય છે? તો મલેરિયા એક ભયંકર રોગ છે, અને આ રોગ NVDCP માં સામેલ છે. બરાબર, નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામમાં સામેલ છે, અને આ રોગ છે તેના મારફતે ખાસ યાદ રાખવાનું છે. આપણે 4 પ્રકારના રોગો થાય છે, જે આપણે આગળ જોઈ લીધા છે ઓલરેડી. બરાબર, જે મચ્છર દ્વારા ફેલાય છે. શાના મારફતે? મચ્છર. અને આ મચ્છરનું નામ શું છે? એનોફિલિસ માદા. કઈ માદા? એનોફિલિસ માદા મચ્છર દ્વારા ફેલાય છે. બરાબર, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો, HIV કયા દ્વારા ફેલાય છે? હવે HIV ની વાત થઈ રહી છે મિત્રો. આ બધા રોગો છે જે ઓલરેડી તમારા આરોગ્ય પ્રોગ્રામની અંદર, બરાબર, ત્રીજામાં સામેલ છે. આ બધું HIV કયા દ્વારા ફેલાય છે? સ્પર્શ દ્વારા, રક્ત અને શારીરિક પ્રવાહી દ્વારા, પાણી દ્વારા કે ખોરાક દ્વારા? જુઓ, 4 ઓપ્શન દર્શાયા છે. જો પરીક્ષામાં અલગ અલગ રીતે પરીક્ષા પૂછાઈ શકે. પેલું તો HIV નું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય, જેનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. HIV કયા રોગ મારફતે ફેલાય છે? તો એડ્સ રોગ દ્વારા મારફતે ફેલાય છે. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ મારફતે ફેલાય છે. અલગ અલગ રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર. બરાબર, આ પ્રોગ્રામ ક્યારે સ્ટાર્ટ થયેલો છે? પ્રોગ્રામ સ્ટાર્ટ ક્યારે થયો? બરાબર, એમાં મોસ્ટ આઈએમપી વારંવાર તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. 1 માર્ક્સ આપી જ દઉં છું અત્યારે. 1 ડિસેમ્બર, 1 ડિસેમ્બર, જેને આપણે એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, વિશ્વ એડ્સ દિવસ. વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે 1 ડિસેમ્બર. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આનો જવાબ શું આવશે? રક્ત અને શારીરિક પ્રવાહી મારફતે શરીરની અંદર પ્રવેશ કરે છે. બરાબર, ચાલો, ગર્ભાવસ્થાનો સમય કેટલો હોય છે? જો માતા આરોગ્ય અને પ્રજનનની વાત થઈ આવે, 7 મહિના, 8 મહિના, 9 મહિના કે 7 દિવસ, 280 દિવસ કે 10 મહિના? બરાબર છે. આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. કોમેન્ટમાં આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે તમારે. બરાબર, ગર્ભાવસ્થાનો સમય કેટલા દિવસનો હોય છે? બરાબર, કોમેન્ટ સેશનમાં જવાબ આપવાનું ચૂકતા નહીં. ચાલો, ગર્ભાવસ્થા દરમિયાન આયરન, ફોલિક એસિડ, IFA કેટલા દિવસ લેવી જોઈએ? બરાબર, બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જુઓ, માતા આરોગ્ય અને પ્રજનનની વાત થઈ રહી છે અત્યારે હાલમાં જે વાત કરીએ છીએ. હવે ગર્ભાવસ્થા કોને કહેવાય? જ્યારે સ્ત્રી બીજનો વિકાસ શરૂ હોય. બરાબર છે, માતા બે જીવનો બાળકનો અને બાળક અને માતા, બાળક અને માતા આ બંનેનો વિકાસ થઈ રહ્યો છે. બરાબર, હવે વિકાસ થતો હોય એમાં જોવું પડે કે માતાની કન્ડિશન કેવા પ્રકારની છે. બરાબર, હવે જો શરીરની અંદર હિમોગ્લોબિન ઓછું હોય મિત્રો, અને હિમોગ્લોબિન ઓછું હોય તો આપણે શું આપવું જોઈએ? બરાબર, B12 ની ખામી હોય શરીરની અંદર, એટલે ફિકાસ પડી ગઈ હોય,
અને એના કારણે એનેમિયા જોવા મળે છે. અને એનેમિયા હોય તો આપણે શું કરવું જોઈએ? આયરન ફોલિક એસિડની ગોળી આપવી જોઈએ, જેને આપણે IFA તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? જે 50 દિવસ, 100 દિવસ, 180 દિવસ કે 1 વર્ષ આ રીતની કન્ડિશન હોય છે. બરાબર? તો આપણે IFA ની ગોળી કેટલા દિવસ આપવાની છે? તો 180 દિવસ આપવાની છે. બરાબર? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. કેટલા દિવસ? 180 દિવસ. ચાલો. ગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછા કેટલા ANC ચેક જરૂરી છે? બરાબર? ચલો આનો જવાબ પણ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. બરાબર? કોમેન્ટ સેશનમાં જવાબ આપવાનું ચૂકતા નહીં. કોમેન્ટમાં જવાબ આપવાનો. બરાબર? ચાલો. જે મિત્રોએ લાઈક નથી આપી લાઈક આપી દેજો. બરાબર છે? લાઈક આપવાનું ચૂકતા નહીં. તમારા માટે નવા નવા ક્વેશ્ચન લઈને અમે આવવાના છે, એ પણ સોલ્યુશન કરાવવાના છે. આ એક માધ્યમ એવું છે જે ઓનલી ફોર ગુજરાતમાં નર્સિંગ ક્ષેત્રે જ કામ કરે છે. બરાબર? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ગર્ભાવસ્થા દરમિયાન કયો ટેસ્ટ જરૂરી છે? બરાબર છે? HB ટેસ્ટ, બીપી, યુરિન ટેસ્ટ કે ઉપરના બધા? બરાબર છે? તો ગર્ભાવસ્થા ક્યારે ખબર પડશે ગર્ભાવસ્થા છે? તો પેલું તો HB ટેસ્ટ કરીશું આપણે, બીપી માપીશું મિત્રો, અને યુરિન ટેસ્ટ. બરાબર છે? આ બધું આપણે જોવાનું છે. જો હિમોગ્લોબિનમાં પણ ખ્યાલ પડશે, બ્લડ પ્રેશર હાઈ હશે, બ્લડ પ્રેશર કેવું હશે? નોર્મલ નહીં હોય, આ ખાસ યાદ રાખવાનું છે. યુરિન ની અંદર શું જોવાનું છે? HCG હોર્મોન જોવાના છે. બરાબર છે? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને હિમોગ્લોબિનમાં શું જોવાના છે? એના કન્ટેન્ટ જોવાના છે, જેથી આપણને ખ્યાલ પડે કે માતા શું છે? ગર્ભાવસ્થા છે. બરાબર? યુરિનમાં આલ્બ્યુમિન જતું હોય મિત્રો. બરાબર છે? શું જાય? આલ્બ્યુમિન જાય છે મિત્રો, જેથી ખ્યાલ પડે. બરાબર? આખી કન્ડિશનની. ચાલો આગળ. ટીટી ઇન્જેક્શન ક્યારે આપવામાં આવે છે? હવે આ પ્રોટેક્શનની વાત થઈ રહી છે મિત્રો, જે આપણે સુવિધાઓની વાત કરતા હતા એ તેના વિશે છે. આરોગ્ય સુધારાઓ, આરોગ્ય સુધારાઓ. બરાબર? ચાલો. ટીટી ઇન્જેક્શન, જો ટીટી નું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાય. ટીટેનસ ટોક્સાઇડ તરીકે આપણે ઓળખતા આવ્યા છે. હવે માતા અને બાળક બંનેનું રક્ષણ કરતી રસી કઈ છે? તો ટીટેનસ ટોક્સાઇડ છે. બરાબર? હવે આ રસી ક્યારે શોધાઈ હતી? રસીનો ઇતિહાસ શું હતો? આ બધા જ પ્રશ્નો અંદર પૂછાવાના છે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં. હવે ટીટી ઇન્જેક્શન ક્યારે આપવામાં આવે છે? પહેલું ટ્રાઇમેસ્ટર છે, સેકન્ડ છે. બરાબર? બીજા ડોઝ ગર્ભાવસ્થા દરમિયાન, ડિલિવરી પછી આપવામાં આવે છે. બરાબર? તો આપણે શું યાદ રાખવાનું છે? ટીટી ઇન્જેક્શન છે આપણે જે હંમેશા સેકન્ડ ડોઝ ગર્ભાવસ્થા દરમિયાન જ આપવાનું છે. જ્યારે ખ્યાલ પડે છે કે માતા સગર્ભા છે, માતા શું છે? સગર્ભા, ત્યારે સાંભળતાની સાથે આપણે કયું ઇન્જેક્શન આપવાનું છે? તો ટીટેનસ ટોક્સાઇડ આપવાનું છે. બરાબર? ફર્સ્ટ ડોઝમાં જ આપણે આપી દેવાનું છે. ત્યાર પછી સાંભળતાની સાથે અને 2 થી 3 વીક પછી, ત્યાર પછી 2 થી 3 વીક પછી સેકન્ડ ડોઝ આપવાનું છે આપણે. બરાબર? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો. સિવિયર એનિમિયા ક્યારે કહેવાય? બરાબર? ગંભીર પ્રકારના એનિમિયાની વાત થઈ રહી છે. HB 10 ગ્રામ હોય, HB 9 ગ્રામ, HB 7 ગ્રામ કરતા ઓછું હોય, HB 12 ગ્રામ હોય. જુઓ, આ ટાઈપના પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. હવે સિવિયર એનિમિયા કોને કહેવાય? બધાને ખ્યાલ પડી જવો જોઈએ કે 7 ગ્રામથી ઓછું હોય તેને સિવિયરની વ્યાખ્યામાં આવશે. બરાબર છે? હવે સિવિયર એનિમિયા 7 ગ્રામથી ઓછું થાય
તેમાં માતાનું મૃત્યુ પણ થઈ શકે છે, બરાબર. જો યોગ્ય પ્રકારની રિફર ન કરવામાં આવે, યોગ્ય પ્રકારની ટ્રીટમેન્ટ ન આપવામાં આવે તો ડેથ થઈ શકે છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે, બરાબર. સિવિયર એનિમિયા તરીકે પણ ઓળખાયા છે. એના માટે આપણે શું આપવાનું છે? IFA, આયરન ફોલિક એસિડ ટેબ્લેટ્સ આપવાની છે, બરાબર, HB હિમોગ્લોબિન માટે. અને બીજા બધા ફ્રૂટ છે, આપણે કોઈ કન્ટેન આપવાના છે આપણે. ચાલો, હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં કયું લક્ષણ આવે? હવે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની વાત થઈ રહી છે. બીપી નોર્મલ છે, સિવિયર એનિમિયા છે, વેટ નોર્મલ છે કે એપેટાઇટ ગુડ છે? મિત્રો, હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની વાત છે. કયું લક્ષણ આવે આમાં? બરાબર. તો એનિમિયા જો સિવિયર પ્રકારનો હોય, આપણે હાલ જ જોયું કે 7 ગ્રામથી ઓછું હોય બ્લડ, બરાબર છે. 7 ગ્રામથી ઓછું હોય તો હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહીશું આપણે, બરાબર છે. હાલ જ જોઈ ગયા આપણે. સામાન્ય કેટલું હોવું જોઈએ? 10 થી 12 તો નોર્મલ છે મિત્રો, બરાબર. અને વેરી ગુડ કયું કહેવાય? તો 14 થી ઉપર હોય, 14 થી 17 ની વચ્ચે, એનો ગુડ કહી શકાય, બરાબર. આ ખાસ તમારે આંકડા યાદ રાખવાના છે. એન્ક્લેપ્સિયામાં શું જોવા મળે છે? ખાંસી, ઝટકા, તાવ કે ઉલટી? બરાબર છે. એક્લેપ્સિયા એટલે ખેંચ કહીએ છીએ આપણે, ખેંચ આવવી. હવે ખેંચ આવે એટલે ઘણી બધી કન્ડિશન સર્જાતી હોય છે, આપણે ખ્યાલ જ છે. તો ઝટકા આવે છે મિત્રો. શું આવે છે? ઝટકા આવે છે. એક પ્રકારનું પેરાલિસિસ કહી શકાય. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર થઈ હોય, મગજનો સોજો હોય, આ પ્રકારની કન્ડિશન સર્જાતી હોય છે, બરાબર. જ્યારે શરીરની અંદર બ્લડ ઓછું હોય, નહિવત માત્રામાં હોય, ત્યારે આ બધી કન્ડિશન સર્જાતી હોય છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, જેને આપણે EDD કેવી રીતે ગણાય છે? જો આનું ફૂલ ફોર્મ પેલા તમારે યાદ રાખવાનું છે. આ ફૂલ ફોર્મ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે, બરાબર છે. EDD નું ફૂલ ફોર્મ શું છે? તો એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, જેને EDD તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન A LMP પ્લસ 7 દિવસ પ્લસ 9 મહિના, B LMP પ્લસ 7 દિવસ, C LMP પ્લસ 5 મહિના, D એક પણ નહીં, બરાબર. તો LMP લાસ્ટ મેન્સ્યુઅલ પીરિયડ પ્લસ 7 દિવસ અને 9 મહિના ગણવાના છે આપણે, બરાબર. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીનો ફાયદો શું છે? બરાબર છે. જુઓ, આ પ્રશ્ન વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. આવા ભાઈ જે મિત્રોએ લાઈક નથી આપીને લાઈક આપી, લાઈક આપશો તો અંદરથી એનર્જી પ્રાપ્ત થાય છે, બરાબર છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આપણે 100 પ્લસ લાઈક લાવવાના છે મિત્રો. કેટલા? 100 પ્લસ લાઈક થવા જોઈએ આપણા સેશનના, જેથી કરીને આપણે સેકન્ડ સેશન લઈને પણ આવીએ આપણે, બરાબર. ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીનો ફાયદો શું છે? ખર્ચ વધે, માતા બાળ સુરક્ષા વધે, સમય વધુ લાગે, કેક પણ નહીં, બરાબર છે. તો માતા અને બાળ સુરક્ષા વધે, આના માટે ઘણી બધી યોજનાઓ ઓલરેડી કાર્યરત છે, બરાબર. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આના માટે ઘણા માધ્યમ બનાવવામાં આવેલા છે, અને આ માધ્યમ પ્રમાણે આ માધ્યમથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે મિત્રો, બરાબર. 108 યોજના છે, મમતા સેશન છે, બરાબર. ખિલખિલાટ છે, આ બધું કાર્યરત છે મિત્રો. તે સિવાય અલગથી વોર્ડ બનાવ્યો છે. આ બધા જ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. સામુદાયિક આરોગ્યનો મુખ્ય હેતુ શું છે? વ્યક્તિગત સારવાર, સમગ્ર સમાજનું આરોગ્ય સુધારવું, હોસ્પિટલ મેનેજમેન્ટ કે દવાઓ વેચાણ, બરાબર. સામુદાયિક આરોગ્યની વાત છે, CSC કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની વાત છે,
તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. સીએસસી કેટલી વસ્તીઓ હોય છે? કોમેન્ટ સેશનમાં જવાબ આપવાનું ચૂકતા નહીં. સીએસસી કેટલી વસ્તીઓ હોય છે? આ વારંવાર તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. તો સમગ્ર સમાજનું આરોગ્ય સુધારવું તેનું મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. તે આપણે ખાસ યાદ રાખવાનું છે. બરાબર? અને આના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. સીએસસી ના લગતા. સીએસસી 2 સેશનમાં હોય છે. એક તો હિલી એરિયા અલગ છે અને બીજો છે સપાટ વિસ્તાર, પ્લેન એરિયાની અંદર. બંને જગ્યાએ અલગ અલગ વસ્તીએ આ બંને સેન્ટર આવેલા છે અને આ સેન્ટરને કયા નામે ઓળખવામાં આવે છે? સેકન્ડમાં મિની હોસ્પિટલ કહેવામાં આવે છે. મિની હોસ્પિટલ. વારંવાર આ પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓલરેડી પૂછાતા આવ્યા છે. બરાબર? આ ખાસ આપણે યાદ રાખીશું. સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, પેલું સબ સેન્ટર હોય, પછી એના ઉપર પીએસસી હોય, પીએસસી પર સીએસસી હોય, સીએસસી ઉપર સિવિલ હોય. બરાબર છે? આ રીતનું એક 0 થી 100 સુધીનો એક માર્ક બનાવવામાં આવેલો છે હોસ્પિટલાઇઝેશન. બરાબર? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. પ્રાઇમરી હેલ્થ કેર ની સંકલ્પના કયા દેશમાં રજૂ થઈ હતી? પ્રાઇમરી હેલ્થ કેર ની વાત છે. પીએસસી. બરાબર છે? ઇન્ડિયા, યુએસએ, કઝાકિસ્તાન કે ચાઇનાની અંદર. બરાબર? તો કઝાકિસ્તાનમાં આની સંકલ્પના રજૂ થઈ હતી. બરાબર? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આવા પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. બરાબર? અને હવે કઈ પૂછાશે તો ખોટું પડશે નહીં. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આશા કાર્યકર્તા કયા ક્ષેત્રમાં કામ કરે છે? જુઓ, આશાના ઘણા બધા પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. હોસ્પિટલ લેવલે, સમુદાય સ્તર પર, સ્કૂલ કે લેબ. આ ચારે ચાર ઓપ્શન ઓલરેડી દર્શાવ્યા છે. આશાનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય. બરાબર? આશાનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. આનું ફૂલ ફોર્મ છે. કેટલી વસ્તીઓ હોય છે? તો 1000ની વસ્તીઓ હોય છે. આની નિમણૂક કોણ કરે છે મિત્રો? તો મેડિકલ ઓફિસર કરે છે. પસંદગી કોણ કરવામાં આવે છે? કોના દ્વારા? તો ગ્રામ પંચાયત મારફતે. બરાબર? આ બધા પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આ ખાસ તમારે યાદ રાખવાનું. સામુદાયિક સ્તર ઉપર કામ કરશે. સેફ ડ્રિંકિંગ વોટર માટે શું જરૂરી છે? ઉકાળવું, તેમજ શુદ્ધિકરણ, ફક્ત ફિલ્ટર, ફક્ત ઠંડુ કરવું, એક પણ નહીં. બરાબર? તો સેફ ડ્રિંકિંગ માટે શું જરૂરી છે? ઉકાળવું અને શુદ્ધિકરણ કરવું. બરાબર છે? આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ આરોગ્ય જાગૃતિનો પ્રશ્ન છે મિત્રો. આરોગ્ય જાગૃતિ જે તમારા અંદર એક સિલેબસમાં આપ્યું છે, આરોગ્ય જાગૃતિ. તો ઘણા બધા મિત્રોના મારા પર ટેલિફોનિક ફોન આવ્યા હતા, સાહેબ અમારી સ્પર્ધાત્મક પરીક્ષા છે અને અમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતના પ્રશ્નો પૂછાવાના છે? તો તમારે ખાસ યાદ રાખવાનું છે, આરોગ્ય જાગૃતિના આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના છે. સેફ ડ્રિંકિંગ વોટર માટે શું જરૂરી છે? એટલે આના સંલગ્ન હશે પ્રશ્નો. બરાબર છે? ખાસ યાદ રાખવાનું. ઉકાળવું અને શુદ્ધિકરણ કરવું. પાણી કેટલા પ્રકારના તત્વોનું બનેલું છે? પાણીથી કયા પ્રકારના ભયંકર રોગો થાય છે? બરાબર? પાણીનું ટીડીએસ કેટલું હોવું જોઈએ? પાણીની કેટલી પીએચ માત્રા હોવી જોઈએ?
આ તમામે તમામ પ્રશ્નો છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તે આપણે ખાસ યાદ રાખવાના છે. સ્વચ્છ ભારત અભિયાનનો મુખ્ય હેતુ શું છે? શિક્ષણ, સ્વચ્છતા અને શૌચાલય પ્રચાર, આરોગ્ય વીમા કે રોજગાર? બરાબર. હવે સ્વચ્છ ભારત અભિયાનની વાત હોય તો સ્વચ્છતા અને શૌચાલય પ્રચાર જવાબ આપશે. બરાબર. આ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે આ રીતના. સ્વચ્છ ભારત. જો મિત્રો આપણે ખાસ યાદ રાખીશું, આપણે આજુબાજુ કોઈ કચરો નાખતું હોય તો આપણે ખાલી એક સલાહ સૂચન આપી શકીએ કે આપણે સ્વચ્છ રાખીએ, યોગ્ય પ્રકારનો નિકાલ કરીએ. બરાબર. આ બધી તકેદારી રાખવાનો પ્રયત્ન કરીએ મિત્રો. ખાસ તમારે યાદ રાખવાનું છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમનું પણ સ્લોગન શું છે કે આપણે બધા સ્વચ્છતા તરફ વળીએ. બરાબર. સ્વચ્છ ભારત બનાવીએ અને એક ભારત બનાવીએ. બરાબર. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. WHO મુજબ આરોગ્યની વ્યાખ્યા શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત છે. માત્ર રોગ ન હોવું, શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી, દવા લેવાથી સારું કે એક પણ નહીં. બરાબર. તેનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય. બરાબર છે. એનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. 7 એપ્રિલ 1948 આની સ્થાપના થયેલી છે. કેટલા દેશોનું સંગઠન છે આ પરીક્ષામાં પૂછાય. કોમેન્ટમાં જવાબ આપજો મિત્રો. કેટલા દેશોનું સંગઠન છે WHO? બરાબર છે. આનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો જીનીવા ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? જીનીવા તરીકે. બરાબર. તો શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી માટે આ એક આરોગ્યની વ્યાખ્યા છે મિત્રો. બરાબર. શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી, આ ખાસ આપણે યાદ રાખવાનું છે. માલન્યુટ્રિશનનો મુખ્ય કારણ શું છે? વધારે ખોરાક, પોષણની ઉણપ, ઊંઘ કે પાણી? જુઓ, ચારે ચાર ઓપ્શન ઓલરેડી દર્શાવી દીધા છે. માલન્યુટ્રિશનની વાત છે મિત્રો. બરાબર. તો પોષણની ઉણપ હોય એને માલન્યુટ્રિશન તરીકે આપણે ઓળખતા આવ્યા છે. હવે પોષણની ઉણપ શાના દ્વારા થશે મિત્રો? તો યોગ્ય પ્રકારે આપણે આહાર ન લઈએ, યોગ્ય પ્રકારે આહાર ન લીધો હોય તો શું થશે? કુપોષણ થશે મિત્રો. અને કુપોષણ દૂર કરવા માટે શું કરીશું આપણે? તો યોગ્ય પ્રકારે આપણે આહાર લેવા પડશે. અને આહાર કેવા હોવા જોઈએ? તો વિટામિન્સ થી ભરેલા હોવા જોઈએ. બરાબર છે. વિટામિન્સ થી ભરેલા હશે તો કોઈ પ્રકારની ભયંકર બીમારી થશે નહીં. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો, સેનિટેશન નો અર્થ શું છે? શિક્ષણ, સ્વચ્છતા અને કચરો વ્યવસ્થાપન, દવા કે હોસ્પિટલ? બરાબર. સેનિટેશન નો અર્થ થાય સ્વચ્છતા થાય મિત્રો. આપણે સ્વચ્છતા સંદર્ભે જ કામ કરવાનું છે. બરાબર છે. તમારા સ્પર્ધાત્મક પરીક્ષામાં જો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું પેપર છે તો કેટલી વસ્તીએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોલો મૂકવામાં આવે છે, જેને આપણે ડબ્બા તરીકે ઓળખતા આવ્યા છે. બરાબર. આ ડબ્બાની સંખ્યા કેટલી હોય? આ સંખ્યા પરીક્ષામાં પૂછાય. ઘણી વખત ખબર છે કે 6 ડબ્બા હોય. કેટલા ડબ્બા હોય? 6 ડબ્બા હોય. એમ અલગ અલગ રીતે પરીક્ષામાં કેટલા મીટરે ડબ્બા મૂકેલા હોય છે. બરાબર છે. કયા એક્ટ મુજબ કામ કરે છે? જે બેનો જે ભાઈઓ કામ કરતા હોય એમનું મહેતાણું કેટલું હોય છે? બરાબર છે. આ બધા પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર. એટલે તમારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ ટાઈપના પ્રશ્નો આવવાના છે. પછી સેપ્ટિક ટેન્ક એટલે શું? સેપ્ટિક ટેન્કનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? બરાબર. આ બધું તમારે યાદ રાખવાનું છે. જો કચરો નાખવામાં આવે છે કેટલા પ્રકારનો દંડ ફટકારવામાં આવે છે?
તે પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. વેક્ટર બોર્ન ડિસીઝ કયા દ્વારા ફેલાય છે? પાણી દ્વારા, હવા દ્વારા, મોસ્કિટો વગેરે કે ખોરાક દ્વારા? જો વેક્ટર બોર્ન ડિસીઝની વાત છે. આપણે આગળ બી જોઈ ગયા છે. કચરો નાખીશું, ગંદકી થશે, શું થશે? મચ્છર થશે મિત્રો. મચ્છર થાય, માખી ગંદી પેદા થાય, જીવ જંતુ પેદા થાય, જેના કારણે શું ફેલાય મિત્રો? કોઈ પણ પ્રકારનો રોગ ફેલાતો હોય છે. અને રોગ આવે એટલે કોના પર અસર કરશે? માણસ ઉપર. અને માણસ પર અસર થશે, શું થશે? મૃત્યુ પણ થઈ શકે, જીવી પણ શકે. બે પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. બરાબર? એટલે આપણે શું કરવાનું છે? કંટ્રોલ કરવાનો છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઈલાજ કરતા અટકાયત વધુ યોગ્ય છે. તેના ઉપર આપણે કામ કરવાનું છે. હેલ્થ એજ્યુકેશનનો હેતુ શું છે? જુઓ, આ ટાઈપના પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આવવાના છે. હેલ્થ એજ્યુકેશનની વાત છે એટલે આરોગ્ય શિક્ષણની વાત થઈ રહી છે. ઓપ્શન આપ્યા છે. દવા આપવી, જાગૃતિ ફેલાવી અને સ્વસ્થ જીવન શીખવવું, હોસ્પિટલ બનાવવી કે એક પણ નહીં. બરાબર છે. જુઓ, હેલ્થ એજ્યુકેશન આપણે દરેકનો કોન્સેપ્ટ આપવાનો છે. ગંદકી ન ફેલાવી, પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો, બરાબર. તેમજ જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં જે કચરો નીકળે છે એનો યોગ્ય પ્રકારે નિકાલ કરવો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એના માટે અલગથી જે કાયદો બનાવવામાં આવેલો છે તે પણ પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. આ બધું તમારે યાદ રાખવાનું છે. તો જાગૃતિ ફેલાવી અને સ્વસ્થ જીવન શીખવવું તેનો જવાબ રહેશે. ઘણી વખત કેવું હોય છે, સ્કૂલો હોય, કોલેજો હોય અથવા સામૂહિક એરિયાની અંદર ઘણા બધા આરોગ્ય સંસ્થાઓ દ્વારા યુનિસેફ હોય, WHO હોય કે પછી કેર હોય, આ બધી સંસ્થાઓ દ્વારા શું કરવામાં આવે છે? તો જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. મોટા હેડિંગ્સ બોર્ડ બનાવવામાં આવે છે, ટીવી પર એડવર્ટિઝમેન્ટ આપવામાં આવે છે, અથવા તો એ પ્રકારના ચાર્ટ્સ, પેરા ચાર્ટ્સ બનાવવામાં આવે છે. અને તે પ્રકારે આ બધી જનજાગૃતિ માટે અલગ અલગ પ્રકારના રમતગમત કરવામાં આવે છે, બરાબર, નાટક સર્જવામાં આવે છે. આ બધી કન્ડિશન કરવામાં આવે છે હેલ્થ એજ્યુકેશન માટે. બરાબર, આ બધું તમારે યાદ રાખવાનું છે. ભારતની પ્રથમ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ ક્યારે જાહેર થઈ હતી? પ્રથમ રાષ્ટ્રીય આરોગ્ય નીતિની વાત થઈ રહી છે. 1975, 1983, 1995 કે 2002 માં. બરાબર. તો ભારતની પ્રથમ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 1983 માં જાહેર થયેલી છે. બરાબર, આ ખાસ આપણે યાદ રાખીશું. નવીનતમ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ કઈ છે? 2002, 2010, 2017 કે 2020? બરાબર. તો 2017 થી આપણી આરોગ્ય નીતિ ઓલરેડી કાર્યરત છે. ખાસ આપણે યાદ રાખવાનું છે, તમારા માટે બહુ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે તમારે યાદ રાખવાનો છે. ચાલો, ઘણી વખત એવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછે, આરોગ્ય નીતિ શા માટે બનાવવામાં આવે છે? તો આરોગ્ય નીતિ એવો કોન્સેપ્ટ છે કે સરકાર દ્વારા તેના સંદર્ભે કામ કરવા માટે, તેના ઉપર વિશેષ ખ્યાલ રાખવા માટે, એમાં અલગ અલગ પ્રકારે પ્રોગ્રામ ચલાવવા માટે એક નીતિ બનાવવામાં આવે છે અને નીતિ પ્રમાણે આગળ ચાલવામાં આવે છે સ્ટેપ બાય સ્ટેપ. એચપી 2017 નો મુખ્ય હેતુ શું છે? ખાનગી હોસ્પિટલ વધારવી, સર્વ માટે સસ્તું ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા આપવી, ફક્ત શહેરમાં સેવા કે દવાઓ વેચાણ? બરાબર, એનએચપી ની વાત છે. તો સર્વે માટે સસ્તું અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા આપવી, એનએચપી. બરાબર, એનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. ઘણી જગ્યાએ એવા સેન્ટર બનાવવામાં આવેલા છે. પ્રધાનમંત્રી જે અર્ધ મેડિકલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, આ ખાસ તમારે યાદ રાખવાનું છે, જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા છે.
એનએચપી 2017 મુજબ જીડીપી માંથી આરોગ્ય ખર્ચ કેટલા ટકા સુધી વધારવાનું લક્ષ્ય છે? 1%, 1.5%, 2.5% કે 5%? જુઓ, આવો પ્રશ્ન પરીક્ષા પૂછાય તમારી. બરાબર, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આનો જવાબ શું આવશે? 2.5%. નેશનલ હેલ્થ પેરામીટર આનું ફૂલ ફોર્મ. બરાબર, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત. બરાબર, આનું ફૂલ ફોર્મ છે મિત્રો. યુનિવર્સલ હેલ્થ કવરેજ નો અર્થ શું છે? ફક્ત ગરીબોનું સારવાર, બધા લોકોને આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવી, ફક્ત હોસ્પિટલ સેવા કે એક પણ નહીં? છે અગત્યનો પ્રશ્ન, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકાય. બરાબર છે. તો યુનિવર્સલ હેલ્થ કવરેજ છે, જેને યુએસસી તરીકે ઓળખવામાં આવે છે, કોના માટે કામ કરે છે? તો બધા લોકોના આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવી. જો તેના માટે આપણે આગળ બી વાત કરી કે પીએસસી છે, સબ સેન્ટર છે, બરાબર છે, સીએસસી છે, સિવિલ છે, અને આ બધા સંદર્ભમાં શું છે? પ્રોગ્રામ ચાલે છે અલગ અલગ. મધ્યાહન ભોજન છે, આંગણવાડી છે. આ બધા સેશન ઓલરેડી ચાલે છે. શાના માટે? લોકો સુધી આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવા માટે. બરાબર, આઈસીડીએસ સેન્ટર છે, નેશનલ હેલ્થ પોલિસી મુજબ 2017 માં પ્રિવેન્શન પર કેટલો ફોકસ છે? ઓછો, મધ્યમ, વધુ કે એક પણ નહીં? 2017 ની વાત છે. બરાબર છે, તો આપણે પ્રિવેન્શનના બેઝ પર જવાનું છે. વધુ પ્રકારનું છે પ્રિવેન્શન એટલે અટકાવવું. શું કરવું મિત્રો? અટકાવવું. બરાબર, ઘણા બધા રોગો પર આપણે સફળતા પ્રાપ્ત કરી છે, નાબૂદ કર્યા છે. બરાબર, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જો પોલિયોનો કેસ અત્યારે હાલમાં કોઈ જોવા મળતો નથી. ટીબી નો કેસ છે, નહિવત માત્રામાં જોવા મળે છે, વિપુલ માત્રામાં જોવા મળતો નથી. એવા ઘણા બધા રોગો છે. હાલમાં એક ભયંકર રોગ આવ્યો હતો જેનું નામ છે કોરોના. બરાબર છે, એના ઉપર પણ આપણે અંકુશ લાવી દીધું છે. એના માટે આપણે રસી સંશોધન થઈ ગયા. ઘણા બધા લોકોએ લોકડાઉન પાડી દીધું, જેના કારણે આપણે પ્રિવેન્શનના બેઝ ઉપર બધા અટકી ગયા. બરાબર, એટલે ઘણું બધું ફોકસ છે. બરાબર, આ યાદ રાખવાનું છે. એનએચપી 2017 મુજબ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ આઈએમઆર ઘટાડવાનું લક્ષ્ય શું છે? 40, 30, 28 કે 25 કરતા તેનાથી ઓછું? તો 25 કરતા પણ ઓછું. બરાબર, 2017 મુજબ છે. આ વસ્તી પ્રમાણે આવે. બરાબર, આનું સૂત્ર પણ પરીક્ષામાં પૂછાય, આ યાદ રાખજો. ઇન્ફન્ટ મોર્ટાલિટીનું આઈએમઆર નું સૂત્ર પરીક્ષામાં પૂછાય. 1000 ની વસ્તીએ જીવિત બાળકોની સંખ્યા. જીવિત બાળકોની સંખ્યા બરાબર 1000 ગુણવાના છે આપણે. બરાબર, ભાગ્યા વસ્તી આવશે મિત્રો. શું આવશે? વસ્તી. આ રીતનું સૂત્ર છે મિત્રો. વારંવાર આપણી પરીક્ષામાં આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે વારંવાર, તે આપણે યાદ રાખવાના છે. મેટર્નલ મોર્ટાલિટી રેશિયો એમએમઆર નો ઘટાડવાનું લક્ષ્ય શું છે? 150, 120, 100 અથવા ઓછું 80? બરાબર છે, 100 થી પણ ઓછું છે મિત્રો. બરાબર, આ યાદ રાખવાનું છે આપણે. મધર મોર્ટાલિટી રેટ તરીકે ઓળખાય છે. માતા મૃત્યુ દર, આ પણ અલગ અલગ વસ્તી પ્રમાણેના સૂત્રો પણ પરીક્ષામાં પૂછાય છે, તે આપણે ખાસ યાદ રાખવાના છે. એનએચપી 2017 માં કઈ સેવા મજબૂત બનાવવામાં ભાર મૂક્યો આવ્યો છે? ટેરિટરી કેર, પ્રાઇમરી હેલ્થ કેર, પ્રાઇવેટ કેર કે એક પણ નહીં? બરાબર છે, તો પ્રાઇમરી હેલ્થ કેર પર ભાર આપવામાં આવ્યો છે. પ્રાથમિક
બરાબર, પ્રાથમિક આરોગ્ય સંભાળ આના પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. બરાબર છે, આ ખાસ આપણે યાદ રાખવાનું છે. જે આપણે પ્રથમ સારવાર તરીકે ઓળખતા આવ્યા છે. બરાબર, વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટાઈપના પ્રશ્નો પૂછાતા આવ્યા છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કયા કાર્યક્રમ હેઠળ વિકસાવવામાં આવ્યા છે? NRHM, આયુષ્યમાન ભારત, ICDS કે RNTCP? હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની વાત છે. બરાબર છે, આરોગ્ય જાગૃતિ અભિયાન જે શરૂ કરવામાં આવેલા છે એ કયા પ્રોગ્રામ અંતર્ગત છે? તો આયુષ્યમાન ભારત. અને આ આયુષ્યમાન ભારત છે આયુષ્યમાન ભારત અંતર્ગત ઘણી બધી યોજનાઓ કાર્યરત છે. સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી સ્વચ્છતા કી ઓર, આ બધા જ અભિયાન આયુષ્યમાન ભારત અંતર્ગત ચાલે છે. બરાબર, આપણા મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલું છે, ખાસ આપણે યાદ રાખવાનું છે. નેશનલ ટ્યુબરક્લોસિસ એલિમિનેશન પ્રોગ્રામ NTEP કયા રોગ માટે છે? બરાબર છે, આવી જ ગયું છે અંદર. NTEP પ્રોગ્રામની વાત થઈ રહી છે. નિર્મૂલન, રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન પ્રોગ્રામ, બરાબર છે, ટીબી માટે છે. બરાબર, ટ્યુબર બેસિલી તરીકે આપણે ઓળખતા આવ્યા છે. માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્લોસિસ નામના બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. બરાબર છે, માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્લોસિસ. બરાબર, આ વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ એક પ્રકારના વાયરસ છે જે હવા મારફતે ફેલાય છે. જુઓ, વારંવાર ઘણી વખત આ પ્રશ્નો પૂછાતા હોય છે. એક ટીબી નો વાયરસ છે ને એ હજારો લાખો કિલોમીટરનું અંતર પસાર કરી શકે છે. 10 થી 30 ફૂટ સુધી એનું સંક્રમણ જોવા મળતું હોય છે આ વાયરસ. બરાબર, નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ NVBDCP કયા રોગો માટે છે? બરાબર, પાણીજન્ય, હવા દ્વારા, વેક્ટરજન્ય રોગો છે. આ જે આપણે જોઈ ગયા, મલેરિયા, ડેન્ગ્યુ, ફાઇલેરિયા, પ્લેગ, કાલા આજાર, આ બધા રોગો માટે વેક્ટરજન્ય રોગો કામ કરે છે. જેનું પ્રોટોઝોઆ ડિસીઝ તરીકે ઓળખતા આવ્યા છે, જે પ્રજીવ મારફતે ફેલાતો આવ્યો છે. બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરી શકે એને આપણે પ્રોટોઝોઆ ડિસીઝ તરીકે ઓળખતા આવ્યા છે. એ આપણે ખાસ યાદ રાખવાનું છે. નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ NACP નો હેતુ શું છે? બરાબર, ટીબી કંટ્રોલ, HIV એડ્સ નિયંત્રણ, મલેરિયા કંટ્રોલ, કેન્સર કંટ્રોલ. તો નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ, બરાબર, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું રહેલો છે? તમારા મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે મિત્રો. NTCP પ્રોગ્રામની શરૂઆત ક્યારે થઈ, ક્યારે સ્ટાર્ટ થયું? જે વારંવાર તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. બહુ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો. બરાબર, તમારા મને કોમેન્ટ સેશનમાં જવાબ આપવાનો છે. તો HIV અને એડ્સ નિયંત્રણ માટે કામ કરે છે. બરાબર, આના માટે સેન્ટર બનાવવામાં આવેલા છે જેનું નામ છે ICTC સેન્ટર, ઇન્ટિગ્રેટેડ કાઉન્સિલિંગ ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવેલા છે. અને આ સેન્ટરમાં એમને કાઉન્સિલિંગ થેરાપી આપવામાં આવે છે, સ્પીચ થેરાપી આપવામાં આવે છે. બરાબર, અને આમના માટે ટેબ્લેટ્સ આપવામાં આવે છે. આના માટે ટેસ્ટ છે ART, એન્ટી રિટ્રોવાયરસ થેરાપી ટેસ્ટ કરવામાં આવે છે. અને ટેસ્ટમાં જો પોઝિટિવ આવે તો આના માટે એક સેન્ટર બનાવે છે અને સેન્ટરમાં સ્પીચ થેરાપી આપીને એનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ RCH કોના માટે છે? વૃદ્ધ લોકો માટે, માતા અને બાળક આરોગ્ય, પુરુષ આરોગ્ય કે કેન્સર માટે? RCH પ્રોગ્રામની વાત છે, રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ RCH. બરાબર છે,
માતા આરોગ્ય અને પ્રજનનનો પ્રશ્ન છે મિત્રો આ. બરાબર, વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. અને આરસીએચ પ્રોગ્રામ 1997 માં સ્ટાર્ટ કરવામાં આવેલો છે. અને આ પ્રોગ્રામ અંતર્ગત માતાને કેવી રીતનો ખોરાક ખાવો જોઈએ, કેવા પ્રકારની જાળવણી કરવામાં આવે છે, આ ટાઈપના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાય છે. એનું ટેસ્ટિંગ કેવી રીતના કરવામાં આવે છે. બરાબર, આ એક ગવર્મેન્ટ મારફતે સરકાર દ્વારા આ એક પ્રોગ્રામ ચાલે છે આરસીએચ. બરાબર, તેની નિગરાની યુનિસેફ રાખે છે, યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ. બરાબર, યુનિસેફ ના અંડરમાં ચાલે છે આ કાર્યક્રમ. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ યુઆઈપી નો હેતુ શું છે? દવા આપવી, રસીકરણ દ્વારા રોગથી બચાવ, ઓપરેશન કે ટેસ્ટિંગ? યુઆઈપી. બરાબર, યુઆઈપી પ્રોગ્રામ ક્યારે સ્ટાર્ટ થયો આ પણ પરીક્ષામાં પૂછાય. આ બી તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે મિત્રો. યુઆઈપી પ્રોગ્રામ. બરાબર, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ જેમાં સૌપ્રથમ કેટલી રસીઓ સામેલ કરવામાં આવી હતી? તો 5 રસીઓ. 5 પ્રકારના રોગોથી બચવા માટે યુઆઈપી પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે. આનો આખી હિસ્ટ્રી છે, કેવી રીતે સ્ટાર્ટ કરવામાં આવ્યો, ત્યાર પછી કઈ કઈ રસીનો ઉમેરો કરવામાં આવ્યો. બરાબર, તો રસીકરણ દ્વારા રોગથી બચાવ કરવાનો છે આપણે. યુઆઈપી 1985 માં શરૂ કરવામાં આવેલો છે આ કાર્યક્રમ. અને આ કાર્યક્રમ 5 રોગો માટે સામેલ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ધીમે ધીમે અલગ અલગ રસીઓ સામેલ કરવામાં આવી. ડિપ્થેરિયા, પર્ટિટિસ ને ટીટેનસ. બરાબર છે, બીસીજી અને પોલિયો. આ 5 રોગોથી બચવા માટે આ રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. બરાબર, આ યાદ રાખવાનું છે આપણે. નેશનલ લેપ્રસી ઇરિગેશન પ્રોગ્રામ એનએલઈપી કયા રોગ માટે છે? મિત્રો આ રોગો માટેના છે ક્વેશ્ચન બધા. રોગ અને જાગૃતિ જે તમારો મુદ્દો રહેલો છે ઓલરેડી. તે સંદર્ભે આ ટાઈપના પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાના છે. બરાબર છે, લેપ્રસી ઇરિગેશન પ્રોગ્રામ એનએલઈપી કયા રોગ માટે છે? ટીબી, લેપ્રસી, ડેન્ગ્યુ કે એડ્સ? કુષ્ઠ રોગ માટે છે. ભયંકર રોગ છે. બરાબર, આના માટે ઘણી બધી સંસ્થા કાર્યરત છે. કુષ્ઠ રોગ જેને રક્તપિત્ત તરીકે આપણે ઓળખતા આવ્યા છે, બહુ ભયંકર રોગ છે. અને આ રોગ મારફતે માણસ રાક્ષસ જેવો દેખાવ થઈ જાય છે. હાથ પગના આંગળા ખરી પડે છે. હાથ પગના આંગળા ખરી પડે છે અને માનસિક પ્રકારની વિકલાંગતા પેદા કરી નાખે છે. આનો ઇન્ક્યુબેશન પીરિયડ બહુ લાંબો છે, 6 મહિનાથી 35 વર્ષ, 15 વર્ષ આ રીતનો આનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે કુષ્ઠ રોગની, લેપ્રસીનો. બરાબર છે, માઇક્રોબેક્ટેરિયા લેપ્રી નામના બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે મિત્રો. અને વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે. 1955 માં પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે. બરાબર, નેશનલ લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામ. ચાલો, નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ એન્ડ બ્લાઇન્ડનેસ એનપીસીબી નો હેતુ શું છે? આંખની અંધતા ઘટાડવી, ટીબી કંટ્રોલ, એચઆઈવી કંટ્રોલ કે મલેરિયા કંટ્રોલ? બરાબર, આંખની અંધતા ઘટાડવી આનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે એનપીસીબી નો. ભારતમાં હાલમાં સૌથી વધુ વિપુલ માત્રામાં જોવા મળતું હોય તો એ કેટરેક્ટ છે, મોતિયા. બરાબર, અને મોતિયા અને બીજા નંબરમાં એક ભયંકર રોગ છે જેનું નામ છે નાઇટ બ્લાઇન્ડનેસ. સાંજના 7 વાગ્યા પછી આંખે દેખાવું બંધ થઈ જવું. બરાબર છે, જેને આપણે રતાંતરાપણું તરીકે ઓળખતા આવ્યા છે. અને આ જ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓલરેડી પૂછાતા આવ્યા છે. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ કયા માટે છે? શરીર આરોગ્ય, માનસિક આરોગ્ય, આંખ કે ટીબી?
બરાબર છે. તો મેન્ટલ હેલ્થની વાત છે તો માનસિક આરોગ્ય માટે છે. આરોગ્યમાં એક છે કે દરેક વ્યક્તિ એક માનસિક બીમારીથી પીડિત છે. બરાબર, આ ખાસ આપણે યાદ રાખવાનું છે. નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક કયા રોગો માટે છે? ઇન્ફેક્શન્સ ડિસીઝ છે, નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે, વાયરલ ડિસીઝ છે કે બેક્ટેરિયલ ડિસીઝ છે? આ કયા પ્રકારના રોગો છે મિત્રો? કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, આ બધા રોગો કેવા છે? બિનચેપી રોગો છે મિત્રો, નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે. જે કેવી રીતે ફેલાય છે? આપણા પોતે પેદા કરતા આયા છે. આપણે આપણા સ્વાસ્થ્ય ઉપર કામ નથી કરતા એટલે પછી આપણું સ્વાસ્થ્ય બગડવા લાગે છે, અનેક પ્રકારની બીમારી સર્જી લે છે. વધુ પડતું ગળપણ ખાવામાં આવે, સુગર લેવામાં આવે તો ડાયાબિટીસ જોવા મળે છે મિત્રો. વધુ પ્રકારે ચરબીવાળો ખોરાક ખાવામાં આવે તો હાર્ટ એટેકના રોગો જોવા મળે છે. અને જો આપણા શરીરમાં કોઈ પણ અંગનો સડો પડે છે તો કેન્સર જેવી ભયંકર બીમારી સર્જાય છે. બરાબર, જંતુનાશક યુક્ત જો આપણે ખોરાકમાં હોય તો કેન્સર જેવા ભયાનક રોગો થતા હોય છે. બરાબર, જેને આપણે નોન કોમ્યુનિકેબલ રોગો તરીકે ઓળખતા આવ્યા છે. જનની સુરક્ષા યોજનાનો હેતુ શું છે? શિક્ષણ, માતા આરોગ્ય સુધારવું અને સુરક્ષિત ડિલિવરી પ્રોત્સાહન આપવું, પાણી યોજના કે રોડ યોજના? બહુ સિમ્પલ છે, માતા આરોગ્ય સુધારવું અને સુરક્ષિત ડિલિવરી પ્રોત્સાહન આપવું. જુઓ મિત્રો, ઓલરેડી આપણે જે તમારું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે અને તમારી FHW અને MPHW માં આરોગ્યના કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાના છે તે તમામે તમામ પ્રશ્નો ઓલરેડી આપણે જોયા છે. આ ટાઈપના પ્રશ્નો તમારી પરીક્ષામાં આવી શકે. ખાસ તમારે શું યાદ રાખવાનું છે કે તમારા સિલેબસ આધારિત હું તમારા માટે અલગ અલગ પ્રશ્નો બધા લઈને આવ્યો હતો, જે ઓલરેડી તમે જોયા. કે જે મિત્રોએ આપણા સેશનને લાઈક નથી આપી તે લાઈક આપી દેજો, સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો ખાસ. બરાબર છે. અલગ અલગ રીતે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓલરેડી પ્રશ્નો પૂછાતા આવ્યા છે. આપણે શું કરવાનું છે? ગમે તે રીતે મેરિટમાં આવવાનું છે. યોગ્ય પ્રકારે આપણે પરીક્ષામાં પ્રશ્ન ટીક કરવાનો છે. ખાસ આપણે તકેદારી તે રાખવાની છે જેથી કરી આપણે પણ આપણો નંબર પરીક્ષામાં સેવ કરી શકીએ. બરાબર છે. જો આપને ખ્યાલ નથી પડતો સાહેબ મારે શું કરવું, તો મારો કોન્ટેક્ટ નંબર તમારે ખાસ યાદ રાખવાનો છે. તમારે તૈયારી કરવી છે મારા સાથે તો મારો મોબાઈલ નંબર છે 63 55 70 36 92. આ મારા એકેડેમીનો નંબર છે. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. મારી ટીમ વાત કરશે આપના સાથે અને યોગ્ય પ્રકારે તમને જવાબ મળી રહેશે મિત્રો. બરાબર, આ ટાઈપના પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવાના છે. હવે તમારા જોડે સમય બિલકુલ ઓછી માત્રામાં છે. બરાબર છે. એટલે આજના સેશનમાં હું તમને દર્શાવ્યું સિલેબસ મુજબ કેવા પ્રકારના પ્રશ્નો રહેવાના છે. પેપરમાં ખાસ કરીને તમારે કલમો જોવાની છે. જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કલમો છે કોર્પોરેશનના એક્ટ મુજબ તેના સંલગ્ન પણ પ્રશ્નો આવી શકે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર. બરાબર છે. તે સંદર્ભે તો ઘણું બધું આપણે સામેલ કરી નાખ્યું છે. બરાબર, એટલે જે પણ મિત્રોએ આપણી આ યુટ્યુબ ચેનલને એટલે નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ ન કર્યું સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક આપજો અને શેર કરવાનું ચૂકતા નહીં. નેક્સ્ટ સેશનમાં મળીશું આપણે. જય જય ગરવી ગુજરાત. ચાલો આપણે મળીએ નેક્સ્ટ સેશનની અંદર.